નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ હિમાંશુ ગીરીએ તંત્રના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો. અંબાજી મંદિર, દત્ત શિખર અને વીરભંજન મંદિરની સેવા પૂજાના મનેહક હિમાંશુ ગીરી. તંત્રનો અંબાજી મંદિર, દત્તાત્રેય શિખર અને વીરભંજન મંદિર મામલતદાર હસ્તક લેવાનો નિર્ણય મારી જાણ બહાર. હિમાંશુ ગીરી ગુરુ ગણપત ગીરીના 44 માંગ શિષ્ય તરીકે પોતે હિમાંશુ ગીરી વારસદાર હોવાનો દાવો કર્યો. તંત્રએ કોઈ તપાસ કર્યા વગર પોતે મંદિર હસ્તક લીધા. હિમાંશુ ગીરી જો કે સરકારી નિયમ મુજબ અંબાજી મંદિરના મહંત નિમવાની આખરી સત્તા કલેક્ટર પાસે હોય છે. સરળ અર્થ પીર બાવા એટલે મહંત. હિમાંશુ ગીરી અંબાજી મંદિરના નાના પીર બાવા તરીકે પણ ઓળખાય. મોટા પીર બાવા બ્રહ્મલીન તનસુખ ગીરી બાપુ હતા. આટલું જ કહેવાનું હતું. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આપણો વિષય અત્યારે જય ગિરનારી, ઓમ નમો નારાયણ. મારું નામ નાના પીર બાવા મહંત શ્રી હિમાંશુ ગીરી, ગુરુ શ્રી ગણપત ગીરી બાપુ. અત્યારે હાલમાં અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મહાદેવ મંદિરમાં હું મહંત છું. અને જે અત્યારે જે વિવાદ ચાલી રહ્યા છે, જે ભાવિકોને ખબર પડે કે પરંપરા વિશે હું માહિતી આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો મૂળ હેતુ એ છે કે પરંપરા જાણી શકે. આ પરંપરા અમારી 2000 વર્ષ જૂની હાલી આવે છે. 2000 વર્ષ થયેલ છે તેને. બાબુ, તમે કઈ રીતે ટ્રસ્ટી છો અને કઈ રીતે તમે ટ્રસ્ટી આ બે મંદિરના છો? અંબાજી મંદિર કોણ કોણ ટ્રસ્ટી છે? હા, દત્ત શિખરમાં અત્યારે પેલા 3 ટ્રસ્ટી હતા, જેમાં બ્રહ્મલીન તનસુખગીરી બાપુ થતા અત્યારે 2 ટ્રસ્ટી અમે હયાત છીએ. અંબાજી મંદિરમાં 2 ટ્રસ્ટી છીએ, એક હું અને એક બ્રહ્મલીન તનસુખગીરી બાપુ. બરોબર. હવે વહીવટી તંત્ર એ જે કાર્ય કર્યું છે, જે કબજો કર્યો છે, તે ગેરકાયદેસર રીતે છે. જે ગુરુ દત્તાત્રેય દત્ત શિખર અંબાજી મંદિર માં વહીવટી તંત્ર એ નથી અમને જાણ કરી કે નથી એની અમને કોઈ પ્રકારની નોટિસ મળેલી. હાજી બાબુ, કઈ રીતે તમે ટ્રસ્ટી છો? તમારા જે એવિડન્સ શું છે તમારી? જ્યારે ગણપત બાપુની હયાતી હતી ત્યારે ગણપત ગીરી બાપુનો હું શિષ્ય હતો, જેનું એને વીલનામું કરેલું છે. તેના મારી પાસે બધા પુરાવા છે. કઈ રીતના પુરાવા? શું આ રહ્યું વીલનામું. શું છે કઈ રીતે તમને ટ્રસ્ટી બનાવ્યા? હા, કયા કયા મંદિર શું ઉલ્લેખ કરેલો છે? કયા કયા ટ્રસ્ટી બનાવ્યા? હા, અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મહાદેવ મંદિર, 3 મંદિર. અને આ જે વહીવટ તંત્રએ કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર રીતે છે. અંબાજી મંદિરમાં 2 ટ્રસ્ટી હતા, તેમાંની એક ટ્રસ્ટીની અત્યારે હયાતી નથી, તો નાના પીર બાવા તરીકે હું હયાતી છે મારી, તો તેનો વહીવટ કરવાનો પૂરેપૂરો હક મને છે, જેની મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી કે નથી સરકાર વહીવટ તંત્ર દ્વારા મને કોઈ પ્રકારની નોટિસ મળેલી નથી. શું માનની છે? બસ આ જે કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર છે, એ હટાવો અને મને પૂરેપૂરો હક છે, જેના મારી પાસે બધા પુરાવા છે.